જે બાળકો 9-10 વાળા ધોરણના છે એને સરસ મજાની આ કલાકારી કરી, કનૈયો ગોઠ્યો, મોરપીસ ગોઠ્યું, સરસ મજાનો. તો આ છે એ કાર્યક્રમ જન્માષ્ટમી તો હજી કાલ પરમ દિવસે, પણ પછી આ નિશાળમાં એક દી વહેલું કર્યું હોય તો એની કલાકારી માટે ધન્યવાદ. સરસ મજાની કળા વાપરી છે અને કુદરતી કળા છે. હો ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે, સારા આશીર્વાદ આપ્યા. કનૈયો લ્યો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા વિડીયો બનાવી લે કનૈયા લે મધુરી મોરલી તારી, મધુરી મોરલી તારી, મધુરી બંસરી તારી. કનૈયા લે મધુરી મોરલી તારી. મથુરાની જેલ માયા વતરોડે ગોકુળમાં જઈને વસ્યો. મથુરાની જેલ માયા વતરોડે ગોકુળમાં જઈને વસ્યો. કનૈયા લે મધુરી મોરલી તારી. કનૈયા લે મધુરી મોરલી તારે. તારે બોસાડ્યું અલા પણ આમાં તો ભાગમાં હોય થોડો ભગવાન ક્યાંક બેસી ગયા ન હોય બાજુમાં નાસ્તા પાણી કરવા. સરસ મજાના સમોસા આવ્યા. આ મારા જૂના રૂઢી ને જૂના રીતિ રિવાજ પ્રમાણે અમે આ ગેસ છે પણ અમે ચૂલે બનાવી છે. સરસ મજાના શક્કરપારા બનાવ્યા, ગળી પૂરી બનાવી, તીખી પૂરી બનાવી. સરસ મજાનું શરૂ કામ છે. તો આ પૂરી બીજી બનાવી અને અમે ચૂલે પછી ચૂલા ટાઢા કરવાના હોય. ચૂલા જો એટલે ચૂલે રાંધતા નથી પણ આજ ચૂલો પેટાવ્યો અમે. અને જો વરસાદ મેઘરાજા સરસ મજાના શરૂ છે. મેઘરાજાની હાજરીમાં અમે ટાઢું બનાવી છીએ, કારણ કે કાલ શીતળા સાથે છે. શીતળામાં સુંદરે ગાવ પલાળવા આવી ગયો મેઘરાજા. તો જો આ કેવી શક્કરપારા, તીખી પૂરી, ગળી પૂરી, કેટલું. અને આ તો બેચતા રાંધે છે. ઘૂઘરા બનાવ્યા ને કયાક વાના કર્યા. પણ અમારે રીત રિવાજ આવડવા એટલે મેં કાઠિયાવાડી રિવાજમાં એ પૂરી બનાવી. હજી થોડાક રોટલા બનાવીશું, કારણ કે રોટલાનું માધ્યમ છે અને ખીરનું માધ્યમ છે. તો એ જે થોડુંક બનાવવાનું. પણ વરસાદ મેઘરાજા સરસ મજા એ પધરામણી કરી દીધી છે. આવ્યા નહોતા તેમાં એને ખુશી થઈ ગયા. સરસ મજાનું આ શેવડાનું વસ્તુ લાવી દીધા છે. તો જો ચૂલો કાઠિયાવાડી રિવાજ પ્રમાણે હળગાવતા નથી પણ આ ચૂલો પેટાવ્યો અમે. નકર તો ગેસ જ બધું બનાવતા હોય. જો અત્યારે બસ આટલું. ને મારા વિડીયો બનાવી રહેજો. સારો લાગે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. જય માતાજી. શીતળા સાહેબના સૌ યુટ્યુબ ચેનલ વાળા.